જય સોમનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ બીએપીએસ પરવાણીમાં। તો ફરી એકવાર ઘનશ્યામ બાપાનું ખૂબ રમૂજી પ્રસંગોથી ભરપૂર એવું પ્રવચન આજના વિડીયોમાં આપણે સાંભળશું। રમૂજી પ્રસંગ, કોમેડી પ્રસંગ સાથે આપણે ઘણા બધા એવા પ્રસંગો સાંભળવાના છે કે જે આપણને જીવનમાં એક અલગ દિશા આપશે, સફળતા માટે આપણે ચાવીરૂપ બનશે। તો કયા એ પ્રસંગો છે એ જોવા માટે આ વિડીયોને સંપૂર્ણ જોઈ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। અને ખાસ ભગવાન પ્રત્યે એક દ્રઢ શ્રદ્ધા રાખવાથી ઘણા બધા ફાયદા થાય છે। આપણા જીવનમાં આવતા દરેક પ્રશ્નો ત્યાં જ એનું સમાધાન પણ મળી જાય છે। એ વાત ખૂબ સરસ બાપા આ પ્રસંગમાં કરે છે। તો વિડીયો જરૂરથી સંપૂર્ણ જોઈ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, વિડીયો લાઇક કરવાનું ભૂલતા નહીં અને નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરજો। તો ચાલો આજનું આ પ્રવચન શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। પોતાના શિર સાથે પારે પ્રાજી દાદા, શિર સાથે દ્રઢ પારે। આપણે બધા નિયમ ધર્મ તો પારતા હોય છે, પણ શિર સાથે અને દ્રઢ પારવાની આ વાત આવી છે। હમણાં જ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પોતે એકાદશીના પારણા કરી રહ્યા હતા અને તે વખતે એક વિદ્યાનગરના વિદ્યાર્થીએ બોર્ડની પરીક્ષા કેવી રીતે ચાલે છે, કેવું પોલ ચાલે છે એ થોડી વાત કરી કે ભાઈ પેપર પણ મળે છે, શિક્ષકો પણ ચેકિંગ થઈ જાય પછી ચોરી કરાવે છે। આ વિદ્યાર્થીઓ જે સત્સંગી હોય છે એ આપણને પ્રશ્ન પૂછે છે સંતોને, એને એમ થાય કે આ લોકો ચોરી કરીને ટકા લાવ્યા અને એમને એડમિશન મળી ગયું અને મને 5% માટે 2% માટે એડમિશન નહીં મળે, મારે અમારું મન લલચાય છે ચોરી કરવી કે ન કરવી। બાપાને કહે છે, બાપા કહે છે તો આપણે શું પૂછવાનું હોય ભલા માણસ, આપણે સત્સંગી થયા એટલે ચોરી કરાય જ નહીં। જે યુવક હતો એ વાત કરતો હતો પણ કે બાપા મારે પછી આવું મન પીગળી જાય એટલે થોડું કરવું પડે કે છે। તો સ્વામી કહે એ ના કહેવાય, ભલે એ લોકો ટકા લઈ જાય એના અંતરમાં શાંતિ નહીં વર્તે। આ દ્રઢ જ્યારે બીજી બાજુ ચારેય બાજુ ભોગ વિલાસ ન ચાલતો હોય ત્યાં તમે નિયમ ધર્મ પારો તો ખરું કહેવાય। બુદ્ધિ પૈસા હોય એને વૈરાગ થાય એ શું કહેવાય? વૈરાગ કહેવાય। આ તો મળે પણ મન ન ચડે એ કહેવાય। આપણે ઉપેન્દ્રભાઈ ઓઝા હતા, હવે પરદેશમાં ગયા, તે વખતે અત્યારે તો કોઈ બધું મળે છે। આપણા મહેન્દ્રભાઈ પટેલ, પટેલ પણ જયારે લંડન ભણવા ગયા ત્યારે શાકાહારી વસ્તુ ઘણી ઓછી મળતી, દૂધ છે, બટાકા છે, એવું જ મળતું। એમ ઉપેન્દ્ર ઓઝાભાઈ પણ કેનેડા ગયેલા શરૂઆતમાં, ત્યારે કશું એટલું આપણું શાકાહારી બહુ વસ્તુ ઓછી મળતી હતી। તો 3 માસ લગીને જ્યાં રહેતા હતા આજુબાજુ કોઈ શાકાહારી વસ્તુ જ મળે નહીં, દૂધ મળે કાં બટાકા મળે, ત્રીજા ચણા। 3 મહિના લગી એની પર ચલવ્યું, તારે સત્સંગી કહેવાય નહીં કે આજુબાજુ બધા ખાતા હોય, બધા નખતા હોય, યાર એને કશું હોય નહીં, એ બધું નોનવેજ ખાધા હોય। પણ આપણે હવે સત્સંગી છીએ તો આપણે આ વિચાર કરવાનો છે એવી કરવું કે ના કરવું। બધા લાંચ લેતા હોય પણ આપણે ન લઈએ તો ખરું છે ને તારે નહીં કે તો એમાં શું છે બધા કરે છે તમે કરીએ છીએ તો ઘેટાના ભેગું ઘેટા આપણે બની ગયા તો એ ચાલે। ઈષ્ટદેવ શિષ્ય સાથે નિયમ પાડે। જેમ પ્રમુખ સ્વામી મહારાજ ઘણીવાર અભયસિંહ બાપુનું દ્રષ્ટાંત આપે છે, સુરા ખાચરનું આપણે ગઈ વખત આપી હતું, એવું જ અભયસિંહ દરબારનું। અભયસિંહ બાપુ આ વાતની દ્રઢતા વારે વાર પ્રાગજી દાદા કરવી પડે છે। લ્યો નીકળ પછી બધા કે આરે બધા કહેતા મેં પણ કર્યું, આવ લ્યો બધા ગમે તે કરે, એમને ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત નથી। કારણ કે ગ્રહસ્થ બધા જે છે આ એનું આખું ઘોંચીના લુગડા જેવું છે, ઘોંચીના લુગડામાં બધા ડાઘ પડેલા જ હોય, પણ સત્સંગી છે આપણે ઉજળે લુગડે ડાઘ પડવો જોઈએ। સોનાની થાળી હોય એમાં લોઢાનો ખીલો ના આવવો જોઈએ।
તે અભયસિંહ બાપુ જામનગર ગયા અને બધી જ બાજુ પ્યાલી ઉછળતી હતી, પ્યાલીઓ શેની, કોકો કોલાની, બધી જ દારૂની મહેફિલ ઉડતી હતી અને અભયસિંહને પણ આપી. તો અભયસિંહ કહે છે કે ભાઈ મેં તો ગુણાતીત સ્વામીને ગુરુ કર્યા છે અને ગુરુ ગુણાતીતાનંદ સ્વામી મને વર્તમાન ધરાવ્યા છે. તમે જીભ કચરી છે અને મારા ગુરુને મેં વચન આપ્યું છે કે હું દારૂ, માટી, ચોરી હવે કરીશ નહીં. એટલે ભાઈ આ પ્યાલી મારથી નહીં પીવાય. ત્યારે પેલો ખવાસ હતો, જે પિયન હતો, પટાવાળો હતો, એણે જઈને જામબાપુને ઊંધું ભર્યું કે અભયસંગ છે એ બહુ અભિમાની છે, એ ઘણો જ અહંકારી છે, એટલે ખવાસના હાથે, નોકરના હાથે આ પ્યાલો નથી લેતો, દારૂનો પ્યાલો નથી લેતો. તો બાપુ તમે પધારો. તે જામબાપુ પોતે ગયા, કે મોતિયાવાળો જામ પોતે ગયા અને બાપુને કે લો આ પ્યાલી. ત્યારે અભયસિંહે નમ્રપણે કહ્યું કે તમે એમ કે અમારા રાજા છો અને અમે તમારી પબ્લિક હતા, રહી જ છીએ, તમે અમારા અંદાતા, પણ કે મેં તો આ રીતે નિયમ ધરાવ્યો છે કે આજથી દારૂ માટી કરીશ નહીં, એટલે મારે દારૂ ન પીવાય. તો કે ખબર છે તમે કોનો હાથ પાછો ઠેલો છો? મને બધી ખબર છે, પીવું પડશે. તો કે બાપુ જે મુખે કરીને મેં નાગરવેલના પાન ખાધા એ મુખે હું કલસા નહીં જાઉં. આ મુખ આપ્યું છે એ ભગવાનના ગુણગાન ગાવા માટે આપ્યું છે, ભગવાનનો એમ કે કથા કરવા માટે આપી છે, પણ આ મુખ દારૂ ઢેંચવા માટે આવ્યું નથી, એટલે નહીં પીવાય, પીવો પડશે કે છે. તો બાપુ તલવાર ખેંચી અભયસિંહે કે આ તલવારે મારું માથું કાપી નાખો, પછી અહીંથી રેડો. પણ આ મોડે કોઈ દિવસ દારૂ માટી થશે નહીં. ત્યારે જામ બાપુ હતા એ પણ સમજી ગયા કે આ ખરેખરો ગવરાશ્યો છે, નમી પડ્યા. ત્યારે પ્રમુખ સાહેબ મહારાજ કે દ્રઢતા જોઈને રે તેની મદદ કરે મોરારી. જો એમણે દ્રઢતા રાખી તો ભગવાન પણ પસંદ થયા અને બધાનો ડોક્ટર સાહેબની કે છાપ પડી એની, ઇમ્પ્રેશન પડી, છાપ પડી, છાસ નહીં છાપ પડી એની કે વાહ. તો આ શિવ સાથે ધર્મ નિયમ પાડ્યા કહેવાય ને. ઘેટાના ટોરા ભેગો ભરી ગયા તો કોણ જાણો કે ભાઈ આપણે સ્વામિનારાયણ છે. આપણને અસ્મિતા હોવી જોઈએ કે હું કોણ છું, મારા ઈષ્ટદેવ કોણ છે, મારા ગુરુ કોણ છે. મારા ગુરુ યોગી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ છે. એક આપણે લંડનમાં પણ દાખલો પ્રાગીય દાદા બની ગયો છે, આપણા પ્રફુલ્લભાઈ પટેલ આરસી કાકાના. આવું ફંક્શન હતું અને ઇંગ્લેન્ડમાં બા સાહેબનું રાજ છે, રોણીનું રાજ છે. તો બા સાહેબનું એમને આમંત્રણ આવ્યું પાર્ટીમાં. ત્યાં તો પાર્ટીમાં બધું દારૂ માટે જ બધું ચાલતું હોય. એટલે પ્રફુલ્લભાઈએ કહ્યું કે હું તમારી પાર્ટીમાં આવું ખરો, પણ મારા માટે તમે બધું વેજીટેરિયન કરતા શાકાહારી બધું રાખજો, નાસ્તો જે હોય શાકાહારી રાખજો, તો હું લઈશ ને કહું પાર્ટીમાં નહીં આવું. અને બા સાહેબે ખરેખર બધી તૈયારી રાખી અને ત્યાં એ ગયા. ઘણા પાછા એટલે તું સુધર્યો નહીં, એટલે પ્રફુલ્યા તું સુધર્યો નહીં, એટલે તું હારા હાવ ઓર્થોડોક્સ રહ્યો, તું હારા જૂનવાણી રહ્યો. બધા આમ શબ્દો નાખે ને 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ પછી સુધરી જાય ઘણા, એટલે હું સુધરી જાઉં હારા. એટલે પ્રફુલ્લ કે ભાઈ અમે તો યોગી મહારાજે કંઠી પહેરાઈ છે એટલે અમે દારૂ માટી કરાય નહીં. તો પછી
બા સાહેબે વિચાર કર્યો કે આ કંઈક આજકાલનો નવા છે. એમને બોલાયા પ્રફુલભાઈને, આ બનેલી વાત છે, પ્રફુલભાઈને બોલાયા કે તમે બી આ લંડનમાં રહો છો અને એમ્બેસેડર તરીકે એવું કામ કરો છો, પણ આ બધું અહીં આ દેશમાં તો ઠંડો દેશ છે, લેવું પડે એવું તમારા દેશમાં બધું ધર્મ ને નિયમ બધું અહીં કરી, અહીં તો બધી છૂટ છે. તારે પણ પ્રફુલભાઈ કંઠી બતાવી અને કહ્યું મારા ગુરુ યોગી મહારાજ, હા પણ આ તો વાત છે આપણે પ્રફુલભાઈની, પ્રફુલભાઈ આરસી કાકાના, પેલા લંડન હતા ને, એ બધી વાત બરોબર છે પ્રભુદાસ કાકાની. પણ કહું છું એ પ્રફુલભાઈ ના લીધું તો રાણીબા સાહેબ એને ગુણ આવ્યો અને એમના હાથમાં તે વખતે આપણે હર્ષદભાઈ દવે લખ્યું હતું ને લાઈફ ફ્રોમ ફિલોસોફી ઓફ સ્વામિનારાયણ, એ ઇંગ્લિશ વતનામત બા સાહેબના હાથમાં ગયું અને સ્વામિનારાયણનો શબ્દ એમને કોને પડ્યો કે એવા એક બે નહીં, અનેક હરિભક્તો એવા છે અત્યારે લંડનમાં, આફ્રિકામાં, અમેરિકામાં કે જેઓ એકાદશી પણ નિર્જા કરે છે. આપણે કેશી પટેલને બધા ઘણા હરિભક્તો છે આપણે, તો આ દ્રઢતા કહેવાય. નહીં કે ઘણા છે ને લોટા જેવાય, લોટવું આમે પડે ને આમે પડે, લોટા જેવાય. આપણા સદગુરુએ સંત સ્વામી કહેતા પેલું માટીનું ઢેફું હોય ને, માટીનું ઢેફું, એ અક્ષરદેવનું પાણી રેડો, પ્રમુખ સાહેબની પૂજાનું પાણી રેડો, તમે એની પર પેશાબ કરો તોય પલવે. એવા ઘણા એવા જ હોય જે વાતો જ્યાં ભરી જ જાય. પણ યોગી મહારાજ કહેતા કે આપણે અગ્નિ જેવા થવું. કેવા? પાણી જેવા થવું નહીં. પાણીમાં જે રંગ નાખો એ રંગનું થઈ જાય. ઘણા હરિભક્તો કહેવાય દાદા કથા વાર્તામાં બેસે હતા હરે હરે અને ભોણ ભવે જોવા જાય તો કે વાહ વાહ વનસ્મોર, વાહ વાહ બધી બધી તેને કઈ લોટો જ નહીં, પણ જોવા એ જ નહીં. આવી આ દ્રઢતા જોઈએ ભાઈઓ, તો ખરું આપણે સાથે ધર્મ નિયમ આપણે પાળ્યા કહેવાય. કારણ કે આ લોકો તો બધા આ દુનિયા બધી બાજુ છે, પણ આપણે ધર્મ નિયમ આપણે કંઠી પહેરી, સ્વામિનારાયણ નામની કંઠી છે ડોકમાં, હે ને મહારાજ આપણને નિયમ ધર્મ આપ્યા છે, તો એ નિયમ પોતાના ઈષ્ટદેવો જે આપ્યા શિર સાથે દ્રઢ કરીને પારે, એવું લખ્યું. દ્રઢ કરીને પારે. આપણે પારીએ છીએ ખરા, પણ દ્રઢ કરીને પારતા નથી. અક્ષરાનંદ સ્વામીની વાતોમાં એક પ્રસંગ બનેલો આવે છે, સાચો પ્રસંગ. આ બધા બે પ્રસંગ કયા ને પ્રફુલભાઈના અભિષેકના એ સાચા પ્રસંગો, દ્રષ્ટાંતો આપવા પણ બનેલા પ્રસંગો. એવો ત્રીજો પ્રસંગ જોઈતા ખાચરનો આવે છે. મેં હમણાં એક કાકાને કહ્યું કે કાકા શિક્ષાપત્રીમાં લખ્યું છે કે વિડીયો જોવી નહીં, કે ક્યાં શબ્દ લખ્યો છે વિડીયો જોવી નહીં. તમે કહો તમને દાદા લંડન અમેરિકા તમે જાઓ છો, તમને સેન્સ છે? તમે વિડીયો જો શિક્ષાપત્રીમાં ગોતી આપો તો ખરું, વિડીયો જોવાની ક્યાં ના પાડી છે? શું લખ્યું છે શિક્ષાપત્રીમાં કહો? ભોણ ને તો એ ભોણ ભવાય છે ને શું છે બીજું? લ્યા મારા દીકરા કે શબ્દ લાવો, ગોતી લાવો. બીડી નાખો તો સિગારેટ પીએ, ચા ના પડે તો કોફી પીવે. પછી આ તો બધા હરખા બધું એક નિયમ એટલે નિયમ જ દ્રઢતા રાખવાની. જોઈતા ખાચર હતા, જોઈતા ખાચર. હવે એ પોતે એના ગામની અંદર આવે, એક જ સત્સંગી. ગામમાં ભય આવી, રામલીલા કોક ભય કોણ સુતેર કોણ નાટક, તું તટીશ નહીં. તે ભવાઈ આવી રામલીલા તો જોઈતા ખાચર ને કે તમે હાલો કે ભાઈ મેં તો સ્વામિનારાયણ ભગવાનની કંઠી પહેરી છે, આમાંથી આવી નાટક ભવાઈ સિંહમાં ન જોવાય. તમે કહો તો ભાઈ પંચે દોણા લઈ જાઓ ભવૈયા મને રમવું હોય, પણ અમારાથી રમાય નહીં, જોવાય નહીં. કે ના બાપુ તમારે આવવું જ પડશે, તમારા હાથે ઓપનિંગ કરવાનું છે. મોટા ભા બનાવે, ઘણા ના મોટા ભા બનાવે પાર્ટીમાં. તો કે છે ભાઈ મારે એવી મોટાઈ નથી લેવી, દુનિયામાં ડાયો ડાપણામાં દુઃખ પામે,
કે ભવતારણ ભગવાન વિશાળી ચડિયો ટાલે પામે રે દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે. મનુષ્ય દેહ મળ્યો અતિ મોગો ખોટો જાણી ખોયો. ચોરે ચૌટે જૂઠું બોલ્યો, ચોરે ચૌટે જૂઠું બોલ્યો, નાહક નીરવલોયો રે દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે. ભાઈ મારે ઉદ્ઘાટન કરવું નથી ના કે આ નાટકમાં તમે પ્રમુખ લ્યો. હવે આ બધી મોટી પટલાઈ લે પ્રમુખ બનાવે ને તમે તાલુકા પાનો ગામના સરપંચ તમે વડોદરાના મેયર ને સુરતના મેયર. તમારે તો કે આ રામલીલા નાટકનું ઉદ્ઘાટન કરવા આવું જ પડશે. તમે ગામ ધણી કહેવા. અરે ભાઈ મેં તો નિયમ લીધા છે, વર્તમાન ધરાયા છે, મારા ગુરુએ આપ્યા છે ગુણાતીદાન સ્વામીએ. હવે મારથી આ આડોવરું જવાય નહીં. તમે 500 દોણા જોતા હોય, 10 દોણા, અધમણ દોણા લઈ જાઓ, 2-5 રૂપિયા લઈ જાઓ, પણ મને પેશાબ છોડો. બાપુ તમારા આવ્યું સારું, પણ માઇક ચાલુ છે, બેટરી છે, જોઈતા ખાચર નથી જતા. એક તેવડું આવ્યું, બીજું તેવડું આવ્યું, નોટિસો 2 નોટિસ આવી, અને ત્રીજું તો વોરંટ આવ્યું. 3-4 જોવાની આયા કે બાપુ ના કે ને તો બાપાનો જેમ પેલા નિહાર ના જાય ને છોકરો ટેંગા ટોળી કરીને લઈ જાવ કે એમ બાપુ કે ખાટલામાં બેઠા તો પણ સ્ટ્રેચર ઉંચકી લાવે બાપુ નહીં લાવો હાજર કરો બાપુ આજે હો. અને બાપુ ના કહેતા રહ્યા કારણ કે આ જુવાનિયા કહેવા છે અશોક લઈ લઈને ખટારો બ્રેક વગરનો ક્યાં જશે ભગવાન જાય. જોઈતા બાપુને ઉપાડ લાયા. આ વાત બાપુ તો 2 મિનિટ બેઠા અને પછી ઘેર આવતા રહ્યા. આ વાત ગામમાં ફેલાઈ જાય કારણ કે તમારા અંગે તેવડું ના હોય. લે પેલો સ્વામિનારાયણ ના કહેતો તો મારો દીકરો કે ગયો હે. અને આ વાત પછી સંતોને ખબર પડી. હવે સંતો પણ ધર્મ નિયમ વાળા એટલે કઈ પૂછતા નથી, કઈ ગાજતા નથી. 4-5 જણાએ કહ્યું કે ભાઈ આ જોઈતો એમ કે ભવોઈમાં ગયો હતો ને એને ભાગ લીધો હતો. એટલે સંતોએ તિરસ્કાર કર્યો, હળે કૂતરી. અરે કે એને મંદિર ના આવવા દેવો, એ સત્સંગી નથી. સત્સંગી તો તેને કહીએ શિક્ષાપત્રી પાડે, નથી પાડતો. હળે કૂતરી કરે બધા. પછી જોઈતા ખાચરે શું કર્યું, સંતોને કે મા બાપ મારું હોંભળો. સંતો કે અમે હોંભળવાનું નથી. જોઈતા ખાચરે આ બને એવું નથી પણ બનેલી વાત છે. મોડામાં ખાહડું લીધું, સંતોનું ખાહડું લીધું અને માફી માગી. બાપજી તમે કહેતો તો હું પ્રાયશ્ચિત લઈશ, મેં ભોય જોઈ નથી, આવી કટોકટી હતી એટલે મારે જવું પડ્યું, હું જઈને પાછો આવ્યો છું. પછી બધા સંતોએ પણ વાત સાંભળી અને પછી સંતોએ પણ એની માફી માગી. તારો આવા જોઈતા ખાચર કે એને ગમે તે થાય ભોય જોવાય જ નહીં. જો આ દ્રઢતા કહેવાય નહીં કે ભાઈ આમ તો સ્વામી મારે નતું જવું પણ આ લોકો મને મોટો ભાઈ બનાવે, મોટો પટેલ બનાવે, મોટો પ્રમુખ બનાવ્યો એટલે મારે સ્વામી કરવું જ પડે ને, બધું કરવું પડે. જો આપણી દ્રઢતા હોય ને તો આપણને ખરેખર ભગવાન મદદ કરે છે. માટે આવી ધર્મ નિયમની દ્રઢતા જોઈએ. બાપા કે છે યોગી મહારાજ એ ભગવાનનું અલ્પ વચન પણ આપણે લોભવું નહીં. યોગી મહારાજ પોતે એક ગોંડલમાં હતા. પછી યુવકોને કહે છે તમે આ સમયો છે સેવા કરવા આવ્યા છો તો તમારે આ બટેકા છે એ ધોઈ અને આ બટાકા સુધારો. 2 મણ 5 મણ બટાકા સુધારવાના. તે વખત સ્વયંસેવકો ઓછા એટલે યોગી મહારાજ 5-6 યુવકોને બટાકા ધોઈને સુધારવાનું કહ્યું. પણ યોગી બાપા શણગાર આરતી કે નીચે ઉતર્યા અને બટાકા યુવકો ધોતા હતા. યોગી મહારાજ પોતે ત્યાં પહોંચી ગયા. બધા યુવકો બહુ ખુશ થઈ ગયા. પણ યોગી મહારાજ તો ભગવાનનું સ્વરૂપ હતા, ચકોર દ્રષ્ટિવાળા, એકદમ ચકોર દ્રષ્ટિવાળા. બાપાએ જોયું કે બધા યુવકો
નળ નીચે પવાલી મૂકી છે, એમાં બટાકા નાખ્યા છે. પણ શું દશા થઈ હતી ત્રાગજી દાદા? જે કોથળી બાંધી હતી નળે એ ચૈણ્યા જેવું હતું, નીચેથી હાવ ફાટી ગયું હતું, નીચેથી ગઈ જ નહીં. અને પાણી કેવું પડતું હતું? અણગર, કારણ કે નીચેથી આખું ફાટેલું જ હતું, સ્કર્ટ પહેરી હોય નીચે હાવ ફાટલું ને બધું પાણી પડે. યોગી મહારાજ કે યુવકોને પૂછે કે બટાકા ધોયેલા પાણીએ, ગારેલા પાણીએ તમે એમ કે ધોયા? હા બાપા, આ ગળું છે. પછી બાપા ધીરે રહીને આગળ આવ્યા અને કહે છે, આ જુઓ ગુરુ, આ ગળું ફાટું છે, માટે હવે તમે બીજું ગળું લઈ આવો, બીજી કોથળી લઈ આવો અને નરે બાંધો. અને આ બધા જ બટાકા છે ને એને શું કરવાનું ખબર છે? જે આપણે વાડકી ઘસે ને, ડીશો ઘસે, દરેક બટાકો તે વખતે આપણે બધા પાવડર વાપરતા નતા, રાખ વડે દરેક બટાકો ઉટકવાનો અને પછી ઘરેલા પાણી ધોજો. શું કહે છે? ફરી કોઈ વાર ભૂલ થાય તો જવા દીધું હોત તો પ્રાગજી દાદા કે ભાઈ હવે આ તમે બટાકા ફાટેલી કોથળી ધોયા છે, ફરતી નવી કોથળી બાંધી અને ધોઈ નાખો તો વાંધો હતો. પણ આ જો મહારાજ કહે છે કે અલ્પવચમાં ફેર પડ્યો હોય તો મહદવચનમાં ફેર પડ્યો હોય એમ માનતા એ હોય છે ભગવત ભક્ત મોટા સાધુ, તે સંગાતે પોતાના જીવને જળી દો. કારણ કે હવે આજે તો આવું કર્યું. અને પાછા બાપા કેવું વિનયથી કહે છે કે થોડા બટાકા મારા હાર ઉપર રાખજો, હું ઉટકીશ. હવે કોઈ દર યુવક આવી ભૂલ કરે? આજમાની છે દ્રઢતાભાઈ, આ તો પારે એનો ધર્મ છે. સાધુને બ્રાહ્મણ કઈ છૂટે, તમારે કરવું ના કરવું એ તમારી મરજી છે. આપણે આજે યોગી બાપા કે પ્રમુખ સાહેબને ગુણગાન કેમ ગાઈએ છે કે ભગવાનનું આટલું વચન પણ બાપા પોતે લોકતા નથી. યોગી મહારાજ, પ્રમુખ સાહેબ મહારાજ જો એક ભગવાનની આજ્ઞા એટલે આજ્ઞા. યોગીજી મહારાજ ગામડે વિચરણ કરતા હતા અને બાપા પોતે તે વખત ડાંગરામાં બિરાજમાન હતા, યાગરા તીર્થ ડાંગરામાં. તે વખતે એક યુવક, મને બધા સંતો કે તમારે એનું નામ ન દેવું, એટલે હું નામ નથી દેતો, પછી આવજો, હું પૂછજો, હું કહીશ. એ યુવક છે ને એ બાપાને મળવા આવ્યા ડાંગરામાં. બાપા કહે કેમ? ઓનલાઈન. હવે બનેલું એવું કે ગઈકાલે એકાદશી હતી ને, એમ આગલે દિવસ એકાદશી હતી અને બીજી દિવસ બારસને દિવસે સ્વામીને મળ્યા. તો સ્વામી કહે છે પારણા કેવી રીતે કર્યા? તો બાપા કે હું હળમતિયા સ્ટેશને ઉતર્યો, પછી મેં બાપા આમ જોયું તો સ્ટેશન પર એક હોટલ હતી અને હોટલની અંદર હું ગયો. પછી પેલો જે માલિક હતો એ તો હાજર નહોતો, એટલે મેં પેલા કામ કરવા વાળાને પૂછ્યું, ભાઈ જો મારે ચા પીવી છે, તું મને તારી તપેલી આપ, હાંસી આપ, આ ગરણી આપ, બધું આપ. એટલે બાપા મેં એ તપેલી ઘસી નાખી, પછી પાણી ગાળ્યું, તપેલી ઘસી નાખી, સાંસી ઘસી નાખી, દૂધ ગાળ્યું, પાણી ગાળ્યું, બધું ગાળ્યું અને મેં પોતે જાતે સ્વયંસેવક મેં પોતે ચા બનાવી અને ચા પીધી. પ્યાલો પણ ઘસેલો, રકાબી પણ બધું ઘસેલું, સ્ટીલનું વાપરેલું, પેલું ચીનાઈ માટેનું નહીં. આ રીતે મેં 2 પાલા ચા પીધી અને એ રૂપિયો લેતો, મેં એને ₹1.5 આપ્યો. તો બાપા રાજી થયા ને ત્રાગજી દાદા. શું થયું? યોગી મહારાજે એમને એક ઉપવાસ આપી યુવકને કે બાપા મેં તો ચા બધું બનાવ્યું, ગાળીને બધું પીધું, પણ કે તમે હોટલ મેં પીધી નહીં, ત્યાં પગ દીધો કેમ? લોકો તો જાણે કે તમારો સ્વામિનારાયણનો ટીલો હતો તો એને હોટેલની ચા પીધી. અપવાસ કરી નાખો, જાઓ. યોગી મહારાજ આમ દયાના સાગર હતા, પણ આવી જ્યાં વાત સાંભળે ને ત્યાં દયા નહીં રાખતા, ધર્મ નિયમ બાબતમાં મોહબ્બત નહીં રાખતા. ગુણાતીતાનંદ સ્વામીએ એકવાર આદિ આચાર્ય રઘુવીરજી મહારાજને કહ્યું કે રઘુવીરજી મહારાજ મને કોઈ એમ મેસેજ આપે અને હું કદાચ જોઉં પણ ખરો કે તમારા સિગ્રામમાં, અત્યારે મોટર કહો પણ તે કરતા સિગ્રામ હતા,
ગાડું હોય પણ બંધિયાર હોય એટલે તડકો ના લાગે, છાંયડો લાગે, ધૂળ ના લાગે. તમારા શ્રી ગ્રામમાં 6 મહિનાની બાળકી હતી, તો તમારા માટે આ જૂનાગઢ મંદિરના દરવાજા બંધ થાય. લો, ભગવાનના પુત્ર હતા આદિ આચાર્ય ધર્મ ધુરંધર રઘુજી મહારાજને ગુણાતીત બાપાએ કહી દીધું કે ધર્મ અને મોહબ્બતને બને નહીં, ધર્મ પાળવો જોઈએ. કારણ કે આ બધું કડવું લાગે છે આપણને, પણ ખરેખર ધર્મ પાળો. ધર્મો રક્ષતી રક્ષિત. જો રાવણે ધર્મ સાચ્યો હોત, ધર્મ પાળ્યો હોત, તો એની સોનાની લંકા નાશ ના થાય. પૂજ્ય ડોક્ટર સ્વામી પણ આપણને ઘણીવાર સમજાવે છે કે આપણે ભગવાનની બધી આજ્ઞા પાડે, પણ 2 આજ્ઞા મુખ્ય છે ત્રાગી દાદા, તમારે ને અમારે. એક આજ્ઞા આપણે રોજ સભા પૂરી થાય છે પછી બોલીએ છીએ, નિજાત માનમ બ્રહ્મરોમ, એક આજ્ઞા. અને બીજી આજ્ઞા નિષ્કામ ધર્મ. સંતોને હરિભક્તો મળે, ગૃહસ્થો ભાઈઓ ભાઈઓના નિષ્કામ ધર્મ, 2 આજ્ઞા મુખ્ય છે. જો એ આજ્ઞા પાડીએ તો આપણી પર ભગવાન રાજીને રાજી છે. કારણ કે આપણા શાસ્ત્રમાં કહે છે ઉપાસના આજ્ઞા 2 પાંખો છે. પગ નથી લખ્યા, પાંખો. પક્ષીની એક પાંખ કપાઈ જાય તો પક્ષી ઉડી શકે નહીં, એમ ઉપાસનાને આજ્ઞા એ 2 પાંખો છે. માટે આપણે દરેકે હરિભક્તોએ આ ખાસ નિષ્કામ ધર્મ અને એક નિજાત માનમ બ્રહ્મ આ આજ્ઞા પાડીએ ભગવાનની, તો ભગવાન આપણી પર રાજીને રાજી છે. યોગી મહારાજના જીવનમાં તો એક આટલી પણ બાપાએ ભગવાનની, ગુરુની કા ગોઈની આટલી આજ્ઞા લોભી નથી બાપાએ. યોગી મહારાજનું તમે જુઓ તારે આપણને ખબર પડે યોગી બાપા કેમ થાય છે. યોગીજી મહારાજ 70માં આફ્રિકા ગયા, બરોબર. આફ્રિકાથી બાપા લંડન પધાર્યા. લંડન બાપા 21 દિવસ રહેવાના, એને બદલે 45 દિવસ રહ્યા, બરોબર. પ્રાજી બાપા લંડનમાં 45 દિવસ યોગી મહારાજ પોતે રહ્યા. પછી બાપા દેશમાં પાછા આવતા હતા. પેલો સમયો કરીને, રથયાત્રાનો સમયો કરી યોગી મહારાજ દેશમાં પાછા આવતા હતા. તે વખતે ઈશ્વરચરણ સ્વામી, નારાયણ ભગત જે આપણા વિવેક સાગર સ્વામી છે, બંને આપણે પેલું ઇઝલિંગ્ટન મંદિર હતું ને, એમાંથી જાતે જ મોસંબીનો રસ બનાવી આથી એમ બનાવે હોમમેડ, અને બાપાને અનુકૂળ પડે એમાં થોડો ગ્લુકોઝ નાખી, અંદર થોડું મરી અને મીઠું નાખી અને તૈયાર કરેલો ઠાકોરજીને ધરાઈ. બાપા જયારે પ્લેનમાં બેસી અને પાછા આવવાના હતા, પછી ઈશ્વરચરણ સ્વામી ઠાકોરજીને ધરાવ્યો અને બાપાને કહે તમે રસ પીવો. બાપા કે ન પીવાય. અરે સ્વામી, આપણે કોઈ બેન અડી ગયા પણ નથી, અને બહારનો રસ નથી, રેડીમેડ તૈયાર નથી. આ તો નારાયણ ભગત ઈશ્વરચરણ સ્વામી જાતે બનાવ્યો છે અને પાછું ઠાકોરજીને ધરાવે છે, માટે તમે પીઓ. બાપા ના 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 ના. છેવટે બહુ આગ્રહ કર્યો ને ઈશ્વરચરણ સ્વામી, તાર બાપાએ એક ટીપો આમ નાખ્યો, ત્યાંથી ઉતર્યું તો નહીં જ હોય, એક જ ડ્રોપ. પછી નારાયણ ભગત ઈશ્વરચરણ સ્વામી કે બાપા આવું બધું કેમ તેમ કરો છો, જો કોઈ બાય અડી પણ નથી ગયા, અને આપણે આ ફસકાત બાબત જુદા છે, કાર્પેટર પર સરંગ નથી, આપણે આ બધું જુદી છે, આ બધું તમે કેમ આ શબ્દ પીતા નથી, નારંગીનો સંતરાનો રસ કેમ પીતા નથી. યોગી મહારાજ કે છે, જો સાંભળજો ભાઈ, વર્ષો પહેલા પરમ પૂજ્ય શાસ્ત્રી મહારાજે મને, યોગી બાપા કે મને, અને કોઠારી ભક્તિ વલ્લભદા હતા, એના કોઠારી હતા ભક્તિ વલ્લભદા, 3.5 વજ્રમાંનું 1 વજ્ર, એ બંનેને શાસ્ત્રી મહારાજ નિયમ આપેલો કે જયારે તમે કોઈ પણ વાહનમાં બેહો, એટલે ટ્રેનમાં કે બસમાં એવામાં, તો તમારે કોઈ અંજલ લેવું નહીં. તો કે હવે આટલા બધા વર્ષ નીકળી ગયા, હવે શું ધોરામાં ધૂળ નાખીજો. જો આ વચન, ગુરુનું મોટું નાનું વચન હેઠું પડવા દેવું નહીં, ગુરુનું વચન અદ્ધર ઝીલવું. આ યોગી મહારાજ જીવનની અંદર આપણે ડગલે પગલે દેખાય છે
કે ભગવાનનું વચન એ જ એમનું જીવન છે. એટલે પ્રભુ સ્વામી મહારાજ આપણને દ્રઢાવે છે કે ધર્મના બંધનો એ બંધન નથી, પણ મુક્તિના સાધન છે. વૃક્ષ હોય, આ આસોપાલો દેખાય છે આપણી સામે, એના મૂળ છે, એનું બંધન છે કે જીવન છે? મૂળિયા ખવાઈ જાય, મૂળિયામાં ઉધેવ લાગે તો એ આસોપાલો પડવાનો જ છે. એટલે એ વૃક્ષ છે, એનું મૂળ છે ને એ બંધન નથી, પણ એનું જીવન છે. વીણા હોય, સિતાર હોય, કે આપણે દિલ ગુજરાત છે એમ કે પ્યોર તંબુરો. હવે એને બે બાજુથી બાંધવામાં આવે છે ભાઈ, બરોબર ભગત? હવે કે મારે બંધન જોઈતું નથી, તો પછી એ વીણા વાગવાની છે? એ વીણા બેન તમારા મોથામાં વાગે આમ, તો એનું બંધન નથી. શું છે એનું જીવન? જયારે બધા બંધન આપણે સ્વીકારે, બધા બંધન નથી, બધા બંધન સ્વીકારો છો નથી સ્વીકારતા. ટ્રાફિક લાઇટ જાય, એટલે અમારા સુરતમાં હરિપ્રકાશ સ્વામી એક ડ્રાઈવર મોકલ્યો હતો. મારા બેટો ગામડામાં મોદલ ને સુરેન્દ્રનગર ને નવા ગામ ને જોબારા ને કારોલ ને સુડા ને ટ્રેક્ટર, શું કે ટ્રેક્ટરનો ડ્રાઈવર આવ્યો, તે મેં બેઠા, લાલ લાઈટ એટલું જવા દીધું. એટલે અમે હરિપ્રકાશ જોતો ખરો લાલ લાઈટ છે, અરે કે સ્વામી એમ ઉભા રહે તો સ્ટેશન પહોંચીએ ક્યારે? એ તો બતાવે, લાલ લાઈટ બતાવે, એમ ન હાલે કે ના બગે કે અરે ભલામાં. તો આ સિગ્નલ કહો કે ટ્રાફિકના નિયમો છે, એ લોકોને ગમતા નથી, પણ દાદા આપણા હારા માટે ખોટા માટે છે, નથી ગમતા, પણ કરવું પડે. અત્યારે તો કાયદો હમણાં જોયું ને, સાહેબ આવ્યા હતા અબ્દુલ કલામ સાહેબ. હવે સ્કૂટર પર બેસીએ તો શું કરવાનું? સ્વામી આવે કે છે હરિમિલનજી, ટોપો પહેરવાનું. એ બંધન તમારે સ્વીકારવું છે કે બિંદાસની એમ ફરવું છે? ઘણી વાર ટોપલું નથી પહેરતા ને, હેલ્મેટ કહો કે ટોપો કહો નથી પહેરતા, તો સહેજ માથામાં વાગે છે, તો પછી શું થાય છે? બ્રેન હેમરેજ. તમારું શિફર ત્યાં જ વધેરી જાય, ઉદ્ઘાટન થઈ જાય તમારું. મિલે ઉધર સે પરવાના, સિંહ ચેત છે આના, ફિર નહીં આના, જગ મેં આકર મર જાના. જો હેમલેટ પહેરે તો લોકોને નથી ગમતું. આ ધર્મના બંધનો, આ શું બંધન છું? એટલે બંધન, પણ બંધનમાં આપણને મુક્તિ મળવાની છે ભાઈઓ. ધર્મના બંધને બંધન નથી, ખરેખર મુક્તિ. અને લંગડી જેવી રમત, એમાંય બંધન. બલૂનમાં બેઠા પ્રાજી દાદા, તે લોકો શું કરે છે? બલૂનમાં બેસીએ છીએ. હવે તો મોટરમાં કાયદો આવ્યો છે, અમારા અથવા લાઇન્સ પર તમે જાઓ ને જો તમે તમારી ઇન્ડિકામાં જતા હોય, પણ શું કરવું પડે દાદા? એ કારમાં પટ્ટો બાંધવો પડે છે બેટમાં. નથી બાંધવો, મરશું તલા અમે મરું, જા હારા, તારે શું છે? તો બેલ્ટ બંધાવે છે. બલૂનમાં હારા ફરે તો કે પટ્ટો બાંધો, અને ના બાજુ દેખાતો રાખો ને, ભાઈ એર હોસ્ટેલ ખબર નાખે, તમારા હાથ નાખે, તમને અપ્પા પડાવે. પટ્ટો બાંધવાનો પછી ભારે એમ રાખવાનો પટ્ટો, કે આઈ કે થેન્ક યુ કહીને પછી બાંધી જાય ને તમને અપ્પા પડાવડાવે. તો એ આમ ફરે, પણ આપણને શું કે તમે પટો મારા પાછું ઉપર લખે પટો બધો અંગ્રેજીમાં બોલે, પછી હિન્દીમાં બોલે, અને પછી થેન્ક યુ હો, અરે પણ થેન્ક યુ હશે નહીં બોલો બધો. તે મારા ભગવાનભાઈ છે, ભગવાનભાઈ અથવા લાઈનની આ બાજુ રહે છે, ભટ્ટાર રોડ પર રહે છે ભગવાનભાઈ મારોદના. એ એમની દીકરી ત્યાં રહે છે કેનેડામાં, ત્યાં ગયા હતા, અને ગાડી એમના સંબંધી કોઈ વાંકતા હતા, એ જોડે બેઠા હતા આગળ. એકદમ પેલે બ્રેક મારીને તે આગળ ટીપાયા, અને આટલું નાક છે કે મને પડે તો વીમા વાળો તરત આવી ગયો. સ્વામી કહે આમાં વીમો જ મળશે નહીં, પણ પેલો જાણશે તો ઉપરથી દંડ થશે. કેમ દંડ થશે? તમે પટો બાંધ્યો ન હતો. ખરેખર કે જો આપણા સંત પ્રિય સ્વામી ધામમાં ગયા, ભરૂચથી ત્યાં જતા રાજપીપળા છાત્રાલયના છાત્રને મળવા જતા હતા. હવે આજે બધું કોક જ વાત બનતું હોય છે, રોજ બનતું નથી. બીજ
આમ બધું સ્વામી આ બધું કરે થોડુંક નિયમ ભંગ કર્યો શું થાય, પણ તે જ વખતે કાંઈ કરો સમજ્યા, નિયમ ભંગ કરો. તે ડ્રાઈવર ગાડી હાંકતો હતો, 80-90 કિલોમીટરની સ્પીડે ગાડી જતી હતી. તો કોક પાછળથી બોલ્યું કે ભાઈ આ તો સારસા આવ્યું, સારસા. તે ડ્રાઈવર ખેડા જિલ્લાનો હતો, એના મનો સારસા તો આણંદ પાસે આવ્યું છે, હરું અહીં ચોથી આવ્યું સારસા. એટલે એને પાસે જોયું, બાલે માર્યા, જો આટલી ગાફ લઈ ચાલશે, રહેવા દન ચાલશે, શું ચાલશે, મોકલ મંડાવે. પેલો કે સારસા સાહેબ બોર્ડ તો વાંચ્યું નહીં, એટલે કે પેલી બાજુ ગયું બોર્ડ, એને મુએ ફરી વાર ડાફોરી વાર, અને આગળ 15 ફૂટનો ખાડો ટ્રક આવતી. પેલે આમ જ જમકાવ્યું, 2 સેકન્ડ આમ ડિસિઝન લીધું, ગાડી પડી ખાડામાં, અને સંત પ્રિય સ્વામી આગળથી ખાટ તોડી નીચે પડ્યા, અને એની પર મોટર. જય સ્વામી, જરા ગાફલે રાખે, ધર્મ નિયમ ખલાસ, ક્યાં તો ગયા. એની પર તો નિષ્કુળાનંદ સ્વામી આખી વચન વિધિ લખી છે. રામચંદ્ર ભગવાન અને સીતા માતા પંચવટીમાં હતા. સીતા માતા બેઠા છે, જોડે મર્યાદા પુરુષો રામચંદ્ર ભગવાન છે. આમ જોયું તો ઓહો, એટલે કે હોનાનો મરક છે. રામચંદ્ર ભગવાન સંભાળે છે કે રહેવા દો, આ હોનાનો મૃગ નથી, આ તો માયાવી છે. પણ એ માને, એ બે ખભા ઉલારે. આમ આ સંત સ્વામી કહેવત બોલતા હતા, પણ હું એક શબ્દ વાપરીશ નહીં, તમારી મેરે વાપરી લેજો. ડાયો પણ દારૂડિયો. સંભળાય છે બરોબર? ડાયો હોય પણ કેવો હોય? દારૂડિયો હોય. બરોબર છે? ભણેલી પણ ભામીની, અજવાળી પણ રા, ત્રણે જાત. જો ભાઈ તમે બોલજો, હું બોલીશ નહીં. એ સમજે જ નહીં, કારણ કે બાળ હટ એવી છે, એક આ જોગી હટ એવી છે, અને સ્ત્રી હટનો તો તમને અનુભવ છે જ. એક વાર ખભા ઉલા એટલે ખલ્લાસ. શંકર ભગવાન પાર્વતી બેઠા હતા, બરા બધા બલૂન ત્યાં લઈને જાય, જો દર્શન અબોલા છે ત્યાં જાશો, ખબર નહીં લે તંબા બાપને તો જબન છે કે હાય હાય. પાર્વતી કે હું જઉં, રહેવા દો, આપણા ઓપોઝમાં છે, આપણું સ્થાન નથી. પણ એ માને જ નહીં, સમજો. ને હઠ લીધી, મારા બાપને ઘેર જતા, મારે કોની આજ્ઞા, ગયા ને જ્યાં શંકર ભગવાનનો ભાગ ના જોયો ને અપમાન લાગે, હરગી મર્યા. જય સ્વામી. શંકર ભગવાને પણ કોપીને તાણી ભોજી પણ 80,000 વર્ષ કાઢવા પડ્યા. જય સ્વામી. બીજે જન હિમાલયને જન્મી ત્યારે શંકર ભગવાનનો હોદો થયો. બોલો સ્વામી. આ માને નહીં. એમ સીતાજી રામચંદ્ર ભગવાન સંભાળે છે કે આ તો હવે હોનાનો મોકો ભાર્યો છે, મેં નથી ભાર્યો, આ તો મારા એમ છે, જવા દો, લઈ આવો, મારે એનો કબજો બનાવવો છે, એનો ફ્રોક બનાવવું છે, એનું પેલું ફર્શ બનાવવું છે, ફર્શ બનાવવું, લઈ આવ. ભગવાન સમજ્યા પણ સમજે જ નહીં. આ રોજ એમના હાથના રોટલા ખાવા, એટલે ભાઈ દાદા માનવું પડે કે ના માનવું પડે? રામચંદ્ર ભગવાનને માનવું પડે. આ તમે જોયો શંકર ભગવાન કે જા જવું હોય તો જા, સંસાર કે પાછી આવી હોય તો પાછી આવે, શું એનું આવી જ બન્યું હોય તો હે એમ ભગવાન સમજાવે છે, પણ એ સમજતા નથી. જાઓ બસ, નહીં કે રોટલા નહીં મળે બપોરે. આપણે મન વાળું રામચંદ્ર ભગવાને આજ્ઞા પાડવી પડી, કૃષ્ણ ભગવાને આગળ શંકરને આજ્ઞા પાડવી, કારણ કે આ જગત માયા છે, માયા છે, મોટામાં મોટી માયા. રામચંદ્ર ભગવાન સારું જાઓ તાર, તમારી આજ્ઞા પાડું છું. ગયા રામચંદ્ર ભગવાન. આ તો માયા મૃગ હતો, ઓમ ને ઓમ ને ઓમ ને ઓમ ને ઓમ, કેમ દૂર 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 ખેંચી રહ્યો. અને ભગવાને જાણ્યું કે હવે હાથમાં આવે એવું નથી મૃગલો. માર્યું એક બાણ, રામ બાણ. એક બાણ, એક નારી અને એક વચન. આ રામાયણનો આદેશ છે. એક બાણ, એક નારી ને એક વચન. રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ વચન ન જાય. માર્યું બાણ, અને પેલો રાવણનો મામો હતો સગો, મારી મૃગલો બનેલો, એને વાગ્યું, ઇન્જર્ડ થયો, અને બૂમ પાડી, અલા લક્ષ્મણા ધાજે, અલા લક્ષ્મણા ધાજે. અને આ શબ્દ ત્યાં પર્ણકુટીમાં સંભળાયા. એટલે
સીતાજી કહે છે લક્ષ્મણને, ઓ મારા ડિયર કમ હિયર એન્ડ હિયર, કે તમે જાઓ. કે ક્યાં જાઓ? ખબર નથી, આ સાંભળે ને, આ તમારા ભાઈને ભીડ પડે છે, કઈ તકલીફ છે, અને એમને અવાજ પડે કે લક્ષ્મણ તાજે. જો આ સમજતો નથી, આ બીજી વાર સમજ. હટ વજીબાની હટ કે કાલે કહી હતી, ફૈબાની હટ કહી હતી. હટ મોટા મોટો ગ્રહ, હઠાગ્રહ, ભાભા ગ્રહ છે, ભાભા ગ્રહ છે. આ બધું ગ્રહ ગળી જમાય પણ ગ્રહ છે. આઈ એમ જમાય આઈ એમ જમ, એ પણ એક ગ્રહ છે. આરા 9 ગ્રહ ભેગા જમાય, ભાભા ગ્રહ છે. એમ હઠાગ્રહ એ મોટો ગ્રહ છે. હારો 9 શનિ કરતામાં હઠાગ્રહ મોટો ગ્રહ છે. સીતાજી સમજ્યા નહીં. હવે કેવા રામચંદ્ર ભગવાનના ભાઈ હતા, લક્ષ્મણજી કેવા હતા. યતિ માતા ભેગા 14 વર્ષ રહ્યા, પાણીથી ઉપર જોયું નથી. આપણે જોયું સીતાહરણ વખતે હાથના અને બધા ઘરેણા બધા ના ઓળખ્યા, નાકના હાથના પગના ઘરેણા ઓળખ્યા. નીચી દ્રષ્ટિ રાખી છે સેવા, માતાની સેવા. અત્યારે તો હુતા સિંદાલ રમે, કેવું રમે એ તમે સમજી લો, વિચાર કરો. એ યતિને પાછા શબ્દો માર્યા કે તમારા મનમાં કે રામ મરે અને સીતા વરે આશા ના રાખશો. હું તો જનકની દીકરી છું, હું તો જીભ કરીને મરીશ. લ્યો, આવા મહાન નૈતિક શબ્દ માર્યા. એનો દ્રોહ કરે પછી પરિણામ કેવું આવે? લક્ષ્મણજીએ વિચાર્યું કે અરે માતા, સંપૂર્ણ મેં રૂપ પણ જોયું નહીં, તમે આવું કલંક, મિથ્યા કલંક લગાવ્યું. મિથ્યા કલંક બહુ ખોટું છે ભાઈઓ. બોલતા પહેલા ધ્યાન રાખવું જોઈએ. સદગુરુની વાર્તાઓમાં આવે છે, એક નાનું એવું ગોમ હશે. એક ગોમમાં સદાવ્રત વહેંચાય. 4 બ્રાહ્મણ આવ્યા કે બે આ ગોમમાં કોઈ સદાવ્રત વહેંચે એવો કોઈ શેઠિયો, કોઈ પરમાર્થી છે ભાઈ, એવો કોઈ મહાજન? તારે એવું બનેલું એવું કે અઠવાડિયા પહેલા જ્યાં ભાઈ પૂછે તે પેલા અઠવાડિયા પહેલા એમ વાત બનેલી. 4 બ્રાહ્મણ આવેલા અને સદાવ્રત આપતા કે શું જમશો? ઓહો, તમે કેદાર જમાના મળો તો ધોરી દાળ અને કાળી રોટી, દૂધ પાક અને માલપુઆ. એટલે પછી જોડેના ગામમાં ભાઈને દૂધ લેવા મોકલ્યો. સદાવ્રતીએ પેલો દૂધ લઈને આવતો હતો, હમણી હાપ લઈને જતી હતી. હાપનું ઝેર પેલો કઈ ઢોકેલું નહીં, હાપનું ઝેર દૂધમાં પડ્યું. આ પેલા નહીં ખબર નહીં, હાપને એનો બિચારો પરવશ હતો. હમણી એનો ખોરાક લઈને જતી હતી, પેલો દૂધ લાવતો તો એને પણ ખબર નહીં. અને પછી દૂધનો દૂધ પાક બનાવ્યો અને 4 બ્રાહ્મણે ખાધા. જય સ્વામી નારાયણ. યમ બાર પહોંચી ગયા. તે યમરાજાના જે સેક્રેટરી ચિત્રગુપ્ત કે ભાઈ આ 4 બ્રહ્મચારી કોને માથે લખવી? કે આટલા વખત તું સેક્રેટરી તો ખબર નથી, પણ બાપા આવું પ્રસંગ બને છે, ખાલી જગા રાખવા જોઈએ કે થોડા દાડા. લક્ષ્મીનંદન શેઠ આપે છે, જવું હોય જા. ગયા અઠવાડિયે 4 ને એમ ધારપોક હતું પણ જા. એટલે કે લખો. કોને માથે લખ્યું? તો માજી હખણી બોલી હતી, એને જોયું તું. મિથ્યા આપવા શું કહેવાય? ડોશી 4 બ્રહ્મચારી એમ ઘણી વાર તમારે ને અમારે આવું થતું હોય. જવા દેવ, કોણ પૂછે છે? ફલાણો કહેતો હતો. એટલે તું કહેતો પણ તું સાંભળો છો માટે મહારાજ કે આપણું જોયું કોઈ ના બાપા કે પારકી પારકો દોષે પારકો આકાર જોવું જોઈએ. બોલવામાં તો બહુ ધ્યાન રાખવું. લયા દરજીને હાથે રોટલા ઘડવાનો વાળો આ જીભડી બહુ ખરાબ છે ભાઈઓ. એમ લક્ષ્મણજીને આવા વાક બાણ માર્યા, સંસંગ વાક બાણ. અને વાક બાણ વાગે આપણું હૃદય વિંધાઈ જાય છે. પેલું ઘા મારે ને, તલવારનો ઘા, ભાલાનો ઘા. અરે અમારા પેલા સ્વામી છે કિસુમુ વાળા સ્વામી, એને ગોળી વાગેલી.
આત્મવિશ્વાસ શું છે? વિદ્યા રતન અહીં ગોરી વાગે આમ નીકળી જીવે છે જોઈ. એ ગોરીનો ઘા રૂજે જાય, ભાલાનો ઘા રૂજે જાય, તલવારનો ઘા, પણ શબ્દના ઘા રૂજતા નથી. શબ્દના ઘા. મહાભારત રામાયણ ઉભી હમણાંથી થઈ જાય, રામાયણ ઉભી થાય એટલે મહાભારત શબ્દનો ગાળ. સીતાજી એવા શબ્દો માર્યા. લક્ષ્મણજીને થયું કે હવે મારે જવું જ પડશે ભાઈ, આ માતાએ આવું કર્યું, અરે ભગવાન. ચાલો જતા જતા લક્ષ્મણજીએ શું કર્યું કે હું બાપા શું કર્યું કહો? કોમઠા વડે રેખા દોરી, જેને સંતો લક્ષ્મણ રેખા છે, લક્ષ્મણ રેખા, કે માતાજી ઓની બહાર તમે જતો નહીં, ઓની અંદર તમે રહેજો તો તમને કોઈ પણ ગ્રહ પનોતી, કોઈ પણ તમારો આટલો વાંકો વાર પણ નહીં થાય. અને આ બાજુ લક્ષ્મણ ગયા અને રાવણ તૈયાર હતો. આવ્યો, દીક્ષામ દેહી માં ભગવતી દીક્ષામ દેહી કે હારો ઉભો રહ્યો. આવ્યો તો હું ચેટી ભિક્ષા નહીં, આ લીટાને બહાર લઈને આપો. તો થોડોક લીટો ઓળંગ્યો તો સીતાનું શું થયું? હરણ થયું. તો હજી સીતા થઈ. કેટલું કર્યું કેવું બાપા? આપણે તો હાઈવે ઓળંગીએ છીએ. શું થાય? આનંદ સ્વાય અમે તમે બંને હાઈવે ઓળંગીએ છીએ. જે ખાવાની હોય એ લક્ષ્મણ રેખા ઓળંગી. આટલી બધી દુખાય જેનું ભજન કરજો, સીતારામ 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 લોહી ન જેવે આડે તારે. પણ આ માતાએ આવી હટ કરીને એક વચન લોપ્યું. નિષ્કવાણ સ્વામી કહ્યું આટલું વચન લોપ્યું, ખલાસ. તો ભગવાનની આજ્ઞા છે એ જ આપણું જીવન બનવું જોઈએ. તો આપણને સુખ શાંતિ. મહારાજ પોતે ગઢપુરમાં બિરાજમાન હતા, ચોમાસાનો વખત હતો, દેશી નરિયા તો પેલું પૂછું ટપકે. તો મહારાજે કોઈ ભગત ને કહ્યું, ભગત આવતી વખત આવો સ્ટેન્ડ ને આવો ઘોડા ને ગોળીઓ બધું નહીં, ક્યાંથી લાવ? કે ભગત આ મારા ખભે આ ઢોલિયા પર પગ દે, મારા ખભા પર થોડું પગ દે, આ પેલું નર્યું છે ચાર હરકું કરી દે. ઓહો મારા, તમે સાક્ષાત પૂરમ પુરુષોત્તમ નારાયણ સર્વોપરી સર્વ અવતારના અવતારી કારણના કારણે તમે તો કરતા સર્વોપરી સાકારને પ્રગટ છો. એ તમે મળ્યા, અક્ષરધામના ધામી તમે મળ્યા ને. તમારા ખભા પર, તમારા વાહા પર મારે પગ દેવાય? તમારા શું કે છે ભલા માણસ? મારી જીભડી પર તો પગ મૂકતું ત્યાં, આ ખભા પર મૂકવાનું તને શું જાય છે? એમ આપણે બધા એવું કરે છે, ભગવાનની જીભ પર પગ મૂકીએ છીએ અને આમ આપણે બધું કહીએ. જો આ વચન કર્યા છે મહાન સંતોના જીવનો, તમે એ જો કે એને ભગવાનનું એક પણ આજ્ઞા લોપી નથી. એટલે ઉપાસના અને આજ્ઞા બે પાંખો છે. બીજું આવે છે નિશ્ચય, ભગવાનનો નિશ્ચય. એ કેવો કરવો? બાપા કહે છે જેમ હીલની દોરી હોય અને એને ગાંઠ વાળે અને પછી તેલનું ટીપું નાખે તો છૂટે નહીં, એમ ભગવાનનો નિશ્ચય અળગ થવો જોઈએ. અળગ. જો એમાં પોલ હોય ને, ઝાડમાં પેલું પોલ હોય છે કે બખોલ કહો, તો એમાં ભૂત રહે છે. એમ ઉપાસનામાં પોલ હોય તો કોઈ વાત સિદ્ધ થવાની નહીં. ભગવાનનો નિશ્ચય તો બરોબર હોવો જોઈએ. બાપા બે દિવસ પર બોલ્યા હતા કે વેગે વેતા વારી પ્રતિબિંબ ન ભાસે રે, તેમાં ડગમગે દિલ જ્યાં લગી નવ બ્રહ્મ પ્રકાશ રે, અનુભવીને અંતરે રહે રામ વાસ રે. આપણા મનમાં આટલી દુર્ધરતા. બે જ વસ્તુ છે બીકે સ્વામી. પ્રથમનું 33 વત્તામાં ગીતામાં પણ શ્રી કૃષ્ણ ભગવાન કહે યશ્ચ મૂળતમે લોક યશ્ચ બુદ્ધે પરમ ગત. મૂળ બહુ વજીબાને હરી મેરી હાલર કી લકડી પકડી શો પકડી મૂળ પણ ઉપરી ને કે આ બુદ્ધિ હે પરમ ગત. વિવેક સાગર સ્વામી જેવા જે બુદ્ધિ જ પર હોય. બે જ જણ શું પામે? બધા અંતર બધો તો કચ્છો હોય ને બધા દુઃખ પામે છે. માટે આપણે તો મૂળપણાની પ્રીતિ કે શ્રીજી મહારાજ એક સર્વોપરી ભગવાન છે, હશે કે કેમ નહીં? પેલો કે જો વેદ ખેતા હોય તો એક વાંક ફૂટી ગઈ. શંકા શા માટે? આ મહાન પુરુષો આપણને કોઈ પ્રકારનો સાર સાધવો નથી. એ કહે છે કે શ્રીજી મહારાજ એક સર્વોપરી ભગવાન છે, ગુણાતીતાન સ્વયં અક્ષર બ્રહ્મનો અવતાર છે અને પ્રગટ સત્પુરુષ પ્રમુખ સ્વયં મહારાજ એ જ એક મોક્ષનો દ્વાર. આ નિશ્ચય આપણો દ્રઢ હોવો જોઈએ. તો આપણું કામ છે કે સર્વે જગ્યાએ જોયો તપાસી
પ્રગટની નહીં ગમ દયાળુ પ્રભુ અક્ષર પુરુષોત્તમ કે અક્ષર પુરુષોત્તમ દયાળુ પ્રભુ અક્ષર પુરુષોત્તમ. નિશ્ચય તો ધળ હોવો જોઈએ. મહારાજે વડતાલમાં વાત કરી તો કે લીમડો એટલે લીમડો, અરે આંબો એટલે આંબો વડતાલમાં વાત કરી, અને ગઢડામાં વાત કરી મધ્યનું 14મું વચના હોય એમાં લીમડો એટલે લીમડો. એમાં ફેર પડવો જોઈએ જ નહીં. વજીબાને મહારાજ પોતે આયા ડગાવવા, પણ વજીબાનું મન ડગ્યું નહીં. મહારાજે પણ ઘણી ઘણી તાવણી કરી છે, પણ ભક્તો છે ફર્યા નથી. એક નાનો પ્રસંગ કરી પૂરું કરીએ, કારણ કે પાણી કે સંશય કે પાર જ નહીં. મહારાજ એક વાત સોરઠમાં વિચરણ કરતા હતા ને મહારાજ બધે જાય, ઉપલેટા ગયા, ધોરાજી ગયા, અને મહારાજ કહે કે અમારી સેવા કરશો? તો કે હા. મહારાજ કે એમ નહીં, અમે મોડા પડીને તમે સેવા કરશો? તો બધા વિચારે કે ખાલી સેવા તો આપણે મહારાજની કરીએ, પણ મહારાજ મોડા પડીને સેવા કરવાનું કે બધા ના પાડે. મહારાજ એ નહીં, ઈ નહીં, ઈ વાત ના કરશો. પછી મહારાજ ફરતા ફરતા કહે વરજાંગ જારિયા આયા, જારિયા ગામ, અને જ્યાં હીરાભાઈ ઠક્કર હતા એમને મહારાજ પૂછે છે, ઓફર આપે છે કે મહારાજ કે છે અમારી સેવા કરશો? હા. મહારાજ કે સરસ, અમે માંદા થઈશું. ઓ મહારાજ તમે હાજા હોય તો તમારે મેરે પાણી પી લો, તમારે મેરે નહીં લો, તમારા હાથ બાદ ચાલો ના પડે તો મોડા થઈશું, તો વધુ સેવા છે કરશું અમે. તમે રાજી છો પણ તમારા ઘરવાળા રાજી છે ને? કે આ ચા વાલા આવ્યો આવી કરી બાપ કે માદા હશે કે મારા પુડલા ખાવા છે, મારા આંડવો ખાવા છે, મારા ઢેબરા ખાવા છે, માથે પોતા મૂકો ને મારા પગ કચરો ને માથું કચરો ને એવું બધું કે હા મહારાજ ભલે માદા પડો, અમે બંને રાજી છે, તમારી સેવામાં 24 અવર ઉભા રહીશું મહારાજ, તમે માદા પડો. આ તો ભગવાન જે સ્વતંત્ર છે. હે અને તરત જ મહારાજે ઉલટી ગઈ. તરત જ આ પ્રાગે દાદા કોઈ માને ઉલટી થાય એટલે શું કરવું પડે? આ તો થતી નહીં, પણ ઉલટી થાય ને દાદા. તો ઘણા માણસો એવા ને મને ઉલટી થાય ને એ જોઈને ચીટરી ચડે બીજાને થાય, બીજાને ત્રીજાને થાય. મારા હારું એ સાફ કરું બહુ કોને છે. કેરીના દાગડા બહાર આવે, ભાતના દાણા બહાર આવે ને પેલું પાપડીનું ઉદ્ધું ખાધું હોય એ હારું બહાર આવે, પેલો જુવારનો પોક ખાધો એ પોક મારા હારું બહાર આવે ને હારું બકારી આવે ને જોઈને બકારે તો મહારાજે તો ઉલટી વાહ વાહ કરવા માંડે. મહારાજે હીરાભાઈ તો ઘરમાં દોડ્યા, અંબાઈલાને કહે તું અહીંયા મીઠું લાવ, છે હસેકું પાણી લાય, અને મહારાજે વોહે હાથ ફેરે તો ઉલટી થાય. સાફ પાછું શું કરવું પડે? એટલે ઉલટી થાય એટલે એ સાફ સૂફ કરવું પડે પાછું. એટલે સારું કંટાળો આવે ને, એક વાર હોય, બે વાર હોય તો બરોબર. પછી મહારાજ તો કહે છે ભાઈ ચાલો ભાઈ હવે ખુઈ જાય તો ખુઈ જાય, માથું દાબો. માથું દાબો કે થોડી વાર કે પગ દાબો, એટલે મને શરદી થઈ છે, લાવો મને નાશ આપો. આ બધું અનેક લીલા કરે, અને પાછા કે નહીં, પથારીમાં સંડાસ જાય, પાછું પેશાબ છપછબીઓ કરે. સારું શું થાય? મનુષ્ય લાગે, આપણને લાગે અરે નો પરમાત્મા મને ગોવા રહેશે એવું લાગે. અરે આ નાના છોકરા પેશાબ જઈને છપછબિયા કરે, પેશાબ જઈને પાછા છપછબિયા કરે, પાછા સંડાસ જઈને પહેલા કે મારે ખાડે જવું છે, સારું પાછા ખાડે જઈને પાછા હાર ઉઠે અંદર. સારું આવે બધું. દાદા ધોવાનું કેવું લાગે? સારું આ તો બધું ત્રણે તમારી અમારી વાત ધોવું પડે, પણ કેટલો બધો દિવ્ય ભાવ બને ને. માણસ મારા બગાડે ને બધો છપછબિયો કરે, પછી માથું દાબો કે, ઘડીકમાં પગ કચરો કે, ઘડીકમાં કે મને શરદી થઈ છે, લાવો લ્યા પેલા અજમો લાવો ને હા મને આમ શ્વાસ કરાવો ને, એટલે મારું પેટ ચોરો ને મારે પગ દાબો ને, એટલે પણ ક્યાંક જોર છે કે નહીં લ્યા બધું કચરો. આવું બધી લીલા કરે મહારાજ. એમાં તો 1-2 day કે 11 દી થઈ ગયા, મારા ખાય નહીં પીવે નહીં કશું જ નહીં, જેલા બધું ઉલટી થઈ જાય. પછી બધા વિનંતી કે મહારાજ હવે હાજા થાવ ભાઈ સાહેબ. બધા હરિભક્તો વિનંતી કરી કે હવે તમારે 11-12 દાડાના અપવાસ થાય. મહારાજ કે અમે હાજા છે, સ્વતંત્ર બધું છે. મેં કે જલેબી લાવો. અલા ભાઈ હવે પાડામાં જલેબી ના હોય, 11 દિવસનો ઉપવાસ છે, મગનું બાફનું પેલા પીવો, મગનું પાણી પીવો, પછી ખીચડી ખાઓ, થોડું દહીં ખાઓ. કે મહારાજ કહે છે કે જલેબી ખાવી. હવે તે વખત કે આવી હોટલો બધું તૈયાર હતું,
અને વરજાંગ જાર્યું ગામ કેવું સારંગપુર જેવું નાનું ગામ. રાતે મહારાજ કે જલેબી ખાઈ ગો તારી લ્યા. મહારાજ આવે આખું ગામ કે મારા કે ભાયાવદરની બજારમાં મળે છે, હવે ક્યાં જવું? ચાલે જવું પડે, રાતનો પહોર છે. હવે હીરાભાઈ ઠક્કર તૈયાર થયા ઘોડા પર. હવે બીજું ઘોડું વાગ્યું ને એ ઘોડું. હવે કે સારું એટલું જવું, પૈસા લેવાના, રાતને પહોર, કોને લઈ જવું? એમના ઘરવાળાને પુરુષના જેન્ટલમેનના લુગડા પહેરાયા અને હીરા હોન્ડા પર ડબલ સ્વારી ગયા, એમ ઘોડા પર ડબલ સ્વારી ગયા. બીજું પાડોશનું ઘોડું લીધું, બંને ગયા. ક્યાં ગયા? વરજાંગ ગાયાથી ક્યાં ગયા? ભાયાવદર. અને કંદો એટલે ઘરની હોકર ખખડાઈ. એટલે આ જલેબી કે સાહેબ એ તો હાથો નાખવો પડે, હવે કેવું ડેમેન્ડ નથી એટલે કે બનાવ્યું નથી, મારે જલેબી નથી. બીજી જગ્યાએ ગયા કે ભાઈ અમારે જલેબી થી હાથો બાથો નાખ, પણ કે ફરવાની જગ્યાએ જાઓ. અને હોટલ ધમધુવાર ચાલે છે અને એને કાલે જ જલેબીનો હાથો નાખ્યો છે. સરસ. ત્રીજે ઘેર ગયા, કંદો હોકર ખખડાઈ. કંદો જાગ્યો, ભાઈ શું છે? ભાઈ જલેબી લેવાની છે, 2 કિલો 4 કિલો. એ પણ હારો તો બ્રહ્મનો પ્રવેશ થયો, નહીં ધોયો, તૈયાર કરી અને જલેબી પાડી આપી. તે વખત દાલડા ઘીનો જન્મ નતો બીકે સ્વામી, પ્યોર ઘી જ હતું. જલેબી બની આપી, હાઈ ક્લાસ લીધી. હવે ભાયાવદર માંથી જવાનું, તે વખત આવું ઘડિયા નહીં. અને ત્યાં ગયા જારિયાથી ભાયાવદર, પાછા લઈને પાછા આવ્યા. હવાના બાપા કે 4-5 વાગી ગયા. અને મહારાજ પછી 1 કિલો જલેબી ખાધી છે, એક ટુકડો તોડ્યો મહારાજે. કે મહારાજ કે આટલી બધી વાર લાગી? અરે મહારાજે જ્યાં જઈએ ભાઈ કે કોણ કોણ ગયું તું? બાપા કે હું કેશીસિંહ દરબાર. શું કે છે? ઘરનાનું કેશરબા હશે, કેશરબા. કે હું કેશીસિંહ દરબાર ગયા હતા. મારા ક્યાં મહારાજ બહુ રાજી થયા. હવે મહારાજના હાજા થવું છે, લ્યો જલેબી ખાધી. કેટલી? આમ મોટા પુરુષ 9 નખ જમણા, નખ જમણા, નખ જમણા હોય. ટાઈમ કાપે, આમ પાપડ ખાય, આમ પેલી આદન ચીરી ખાય, આમ સાહેબ રોટલી ખાય. પ્રમુખ સાહેબ જેમ જમવા જો કેસર કેરીનો પ્યોર કેસર ભગવાને આપ્યું હોય, જમતા આવડતું જ નથી. જમતા આવડતું જ નથી. પાલામાં વલ્લભે રસ ભર્યો હોય, આનંદ વિહારી. એમાં પેલો ખાખરો લે, ઘી ચોપડી ના હોય એવો ખાખરો લે. એ ઓમ બોલે, ઓમ આટલો બોલે, કેટલો કીડીના ટાંગા જેટલો આમ બોલે. પછી ઓમ અને ઓમ બે બાજુ લુખે અને પછી મોઢા મૂક્યા. કેટલો રહ, આટલું બધું એક ચમચી પણ રહ જતો નહીં. અને અમે તો જો પાલો બટકાડીએ તો 2 પાલા લગીને તો પ્રવાહ પોકે જ નહીં તમારે. કેસર કેરીનો રસ ભગવાન આપ્યું છે, ખાતા પણ આવડતું નથી. એ મહારાજે આમ જલેબી થોડી ખાને આમાં હાજા થવું જાવ. અમને નવડાવો, 11 દિવસ 12 દિવસ ઉપર નવડાવો. એટલે ભલા મને તમે કહેતા શરદી થઈ છે, હા બધું લેટા નીકળે. અને ઘણા બધા અહીં જોયા પેલા થાંભલા ને આમ 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 કાઢે. આ કયા નંબરનું ઓઇલ નીકળતું ભગવાન જાણે. એ ઓઇલ કાઢે અને પછી પેલો થાંભલો છે ને આમ આમ ચોપડ્યા. છીકણીઓ ઊંઘે છે આ ગુજરાતમાં. ખીચડી છીંગણી ઊંઘેલા ગળપા લેટો આમ ભગવાન લીલા કરે છે. એવું ના કરાય. છીકણી ના ઊંઘાય, તમાકુ ના ગહાય તો ખા સત્સંગ સાચું. આ તો પેલી ઈપકો ઘસે છે. હવે તું સત્સંગી છે ને સત્સંગ પછી કહેવાના સત્સંગી. અમારા સંસ્થા કે કંઠી નહીં બધા કે સત્સંગી મટી ગયા, ધર્માદો નહીં કે સત્સંગી મટી ગયા. અને પૂજા એના સત્સંગ નોમ ના ગણતરીના સત્સંગી આવો કહેવાય. સમજ્યા? બહાર કે બાર નાવું છે, લો આવ 12 દિવસ ના ગયા તે ઉપર નાવું છે. અરે ભાઈ ગરમ પડે છે પછી કેટલું તૈયાર હોય ઓછો કઈ ઘેસર કે એવું બધું પહેલેથી. આ તો ઇન્સ્ટન્ટ. મારા નવડાવા બેઠા. હવે તે વખતે ઓછું આખું ગામ બધી સત્સંગી હોય. આજુબાજુ 2-5 બહેનો સત્સંગ, બધી બહેનો પાણીની હેલ લીધી અને મહારાજ નાવ. પછી મહારાજ કહે છે અમે નહીએ ખરા પણ આ પાણીનો રેલો પેલી વેણું નદી છે ત્યાં લગી પોકો જાય. કાંઠાવાળી જમીનમાં તરસી જમીન હોય એ પોકતો હોય. ભાઈ હીરાભાઈ ઘરવાળા બહુ હોશિયાર હતા. તે આમ જોડે પેલું ખાડા જેવું કર્યું અને પછી પાણી થોડું તો એટલામાં તો ભરાય ને, અહીં ના અહીંથી ભરાય. પછી એક નાનો છોકરો છે આવો ટાબરિયો,
એને છાલિયું આપ્યું પાણીનું અને કે આ પાણી ભરીને તો જા વેણું નદી નખાય અને પછી આવીને કે પાણી પકી ગયું મહારાજ, પાણીનો રેલો લો આમાં હાજા થઈ ગયા. આપણે લાગે કે હાજા થઈ ગયા આટલા દાદા સદીના. હવે કદે લાવો અમારે ખાવું છે આમલીને કાતરા લાવો અને દહીં લાવો. આપણને એમ લાગે આમને હિસ્ટ્રી એ થઈ ગયું છે. આ ભગવાન આવી લીલા કરે તારે કહ્યું જે જે લીલા કરો તમે લાલ તેને સમજવું અલૌકિક ખ્યાલ. આ પણ ડિવાઇન, આ પણ રુચિ, આ પણ દિવ્ય, આ પણ મધુરમ 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 દિવ્યમ 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 રુચિરમ રુચિરમ. પોકી ગયું પણ હાજા થઈ ગયા. હવે હાજા થઈ ગયા ખાવ. હવે મહારાજ કે અહીં રહેવું નથી, બહુ બહુ પડાવ નાખ્યો, ગઢડે જવું છે. એ બધું હોય કે એમ્બ્યુલન્સ કે આવી કે મર્સિડીઝ ગાડીઓ જેવી ગાડીઓ હતી કે બરાબર કે ગઢડે જવું. ઓ બાપા આમ ગઢડે ના જવાય, અહીં તો કેડો મકોડા તૂટી જાય એવા બધા રસ્તા છે. મહારાજ કે અંદર પરાળ નાખી દો, ગાલા નાખી દો, અમારે ગઢડે જવું છે અને રાતના પોર નીકળવું છે કે દાડે તાપ થઈ જાય. લ્યો સારું કે મહારાજ હાલો પહોંચ્યું રાધિકાનું. મારા પેલા ભગુજી અલા જોને લ્યા રતનજી ભગુજી અલા મૂળજી ક્યાં ગયો? આ ગાડું સારું ટૂંકું છે, ટોંટિયા બહાર લબડે છે, ખેંચો લ્યા. શું કે છે? અલે આ ભાઈ તમને હિસ્ટ્રી થઈ ગઈ ગાડું કે ખેંચ્યા લાંબુ થતું હોય ભાઈ. મહારાજ કહેલા ખેંચો લ્યા. ભગતો એવા યોગી ભાઈ કહેતા એ નાયણ ભગત જાઓ દૂધી મારો. આ દૂધી ઇન્દ્રને વાગવાની છે બધા જઈને વિજે એમ લીલા ગાડું થોડું ક્યાં. મારે કે હા મારું લાંબુ થયું ખરું. પછી ભગુજી આ હું હા ચોંબો થોડો આડો આવે છે એને હટાવો. હવે ચોદો હટવાનો છે. ભગુજી વિશ્વાસ થોડી વાર આમ તલવાર વેંજી. મારા કે મારો દીકરો નમતો નમતો નમ્યો ખરો રવા દે લ્યા કે નમી ગયો. લ્યો આવો આવી લીલા કરે તારે એ નિશ્ચય રહે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ જે રહે નહીં. અરે ગમે તે લીલા કરે અથવા તો મહારાજ તો લીલા કરવાનો નથી. અદીબાને ખભે હાથ મૂક્યો તો બહુ હુકાઈ ગયો. એમ આપણે હુકાવાનું નથી. આ પ્રમુસાઈ આવે એવું કે વજીબાને ખભે હાથ મૂકવા જવાના નથી, પણ આ થોડુંક આવો પુણ્ય પ્રકોપ થોડું ધારણ કરે. એમાં કહ્યો તો મારા કેપી સાહેબ મોંબાસવા જેવો તે પણ એમ થાય કે સારું આ સાધુ કહેવાય શું કહેવાય. ભાઈ હવે પણ નિશ્ચય રહે તો આપણો નિશ્ચય સાચો કહેવાય. માટે નિયમ, નિશ્ચય અને છેલ્લો પક્ષ આ ત્રણ વાના હોય તો આપણે પાકા સત્સંગ કહેવાય. તો મહારાજને સ્વામી પ્રાર્થના કરીએ કે અમને એવા પાક્કા સત્સંગી બનાવજો. સહયાનંદ સ્વામી મહારાજ. તો જોઈને ભક્તો આજના પ્રવચનમાં આપણે ઘનશ્યામ બાપાના જે પ્રસંગો હતા એ સાંભળ્યા કે ખૂબ આનંદદાયક પ્રસંગો સાથે આપણે શીખ્યા કે જીવનમાં દ્રઢ શ્રદ્ધાપૂર્વક કોઈ પણ કાર્ય આરંભ કરવાથી આપણને 100% સફળતા મળે છે. ભગવાન ઉપર ભરોસો એક દ્રઢ નિશ્ચયથી કોઈ પણ કાર્ય કરવામાં આવે તો સફળતા મળે જ છે. અને ખાસ પ્રમુખ સ્વામી મહારાજના જે ઘણા બધા પ્રસંગો હતા એ પણ સાંભળ્યા, રમૂજી પ્રસંગો પણ સાંભળ્યા. તો આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહો. એના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરો અને નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરો. તો મળીએ એક નવા પ્રવચનમાં. હવે પછીના જે પ્રવચન છે એ પૂજ્ય જનમંગલ સ્વામીના પણ છે, કેપી સ્વામીના પણ છે અને સોમપ્રકાશ સ્વામીના પણ છે. એવા ઘણા બધા જે રમૂજી પ્રસંગો છે એ ટૂંક સમયમાં હવે પછીના વિડીયોમાં અપલોડ થશે. તો ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહો. ત્યાં સુધી મળીએ એક નવા પ્રવચનમાં. ત્યાં સુધી આપ સૌને જય સ્વામિનારાયણ.